સમાચારોમાં આગળ વધીએ। હવામાન વિભાગે આગામી 7 દિવસ માટે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરી છે। હાલમાં કોઈ સિસ્ટમ સક્રિય નથી, જેના કારણે રાજ્યમાં વરસાદનું જોર ઘટતું નજરે પડી રહ્યું છે। 4 થી 6 ઓગસ્ટ દરમિયાન દરિયામાં પવનની ગતિ તેજ રહેવાની શક્યતા છે, જેના કારણે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે। आने वाले 7 दिनों के लिए जो गुजराती स्टेट के लिए फोरकास्ट में गुजराती स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं, जिसमें लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है। और फिशरमैन वार्निंग की बात करेंगे तो डे 3, डे 4 और डे 5 के लिए फिशरमैन की वार्निंग है नॉर्थ गुजरात कोस्ट के लिए, जिसमें विंड की स्पीड रहेगी 35-45 और जो वेस्ट विंड होगी वो 55 किलोमीटर के आसपास रहने का पूर्वानुमान है। દ્વારકાથી ખંભાળિયામાં પીજીવીસીએલ સામે રોષ। ખેડૂતોએ પીજીવીસીએલની ટીમનો ઘેરાવ કર્યો। સામોર, કોઠા, વિશોત્રી, ગોઈંજ ગામમાં ખેડૂતો એકત્ર થયા। પીજીવીસીએલની ટીમ પોલીસ સાથે ચેકિંગમાં ગઈ હતી। વીજ પુરવઠો ન મળતા ખેડૂતોમાં રોષ વ્યાપ્યો। તાત્કાલિક વીજ પુરવઠો આપવાની ખેડૂતોની માંગ છે। પીજીવીસીએલની ટીમ પોલીસ સાથે ચેકિંગમાં ગઈ હતી, જો કે વીજ પુરવઠો ન મળતા જ ખેડૂતોમાં આક્રોશ જોવા મળ્યો। ખેડૂતોએ ટીમની સામે પોતાનો આક્રોશ ઠાલવ્યો। તેમની માંગ છે કે વીજ પુરવઠો આપવામાં આવે। સામોર, કોઠા, વિશોત્રી, ગોઈંજ ગામના ખેડૂતો એકત્ર થયા। આજે 6 મહિનાથી જ્યારે ટીસીના વાકે, મીટરના વાકે ને ખાલી 4 જમ્પરના વાકે જો એ ખેડૂતને પૂરતો વીજ પ્રવાહ અને એનો જે પુરવઠો જેણે યોગ્ય કાર્યવાહી કરીને મેળવવાની માંગણી કરી છે। સામોર ગામે આશરે 200-300 ખેડૂતો એકી હારે ભેરા થયા અને પીજીવીસીએલ સામે રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે।